હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે સમય અને કાર્યનું એક એક્ઝામ્પલ જોઈશું, જેમાં જે રેલવેમાં એએલપી અને ટેકનિશિયનમાં 9/8/2018ના પેપરમાં પૂછાઈ ગયેલ છે. તો જોઈએ કે શરણ અને મયુર એકસાથે એક કામને 18 દિવસમાં પૂર્ણ કરે છે, પરંતુ મયુર આ કાર્યને એકલો કરે છે અને 1/3 કામ કરીને છોડી દે છે. તેના પછી શરણ આ કાર્યને એકલો પૂરું કરે છે અને આ પ્રકારે બંને મળીને આ કાર્યને 40 દિવસમાં પૂર્ણ કરે છે. જોકે મયુર શરણ કરતાં વધારે ઝડપથી કામ કરે છે, તો શરણ એકલો આ કાર્યને કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો અહીંયા જોઈએ આપણે કે શરણ અને મયુર, તો આપણે એસ લઈએ અને મયુરનો એમ લઈએ, અને એસ પ્લસ એમ એ 18 દિવસમાં પૂર્ણ કરે છે. હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 40 દિવસમાં એ બંને પૂર્ણ કરે છે કામ. એમાં મયુર 1/3 કામ પૂર્ણ કરે છે, એ પણ આવી ગયું, અને એના પછીનું કામ શરણ એકલો કરે છે, એ પણ આવી ગયું. તો અહીંયા આપણે જોઈ લઈએ કે મયુર છે એ શરણ કરતાં વધારે સ્પીડથી કામ કરે છે, જે અહીંયા આપણને આપેલું છે, અને બંને ટોટલ 40 દિવસમાં પૂર્ણ કરે છે. તો 40 દિવસમાં પૂર્ણ કરે છે, તો મયુર શરણ કરતાં વધારે કરતો, તો 40ના આપણે એવા કેટલા ભાગ પાડીએ તો મયુર એ શરણ કરતાં વધારે ઝડપથી કામ કરે એમ દર્શાવી શકાય. તો એમાં આપણે જોઈએ કે 20 ના આવી શકે અને 10 ને 30 આવી શકે. તો આપણે મયુર અને 10 અને શરણને 30 દિવસમાં પૂર્ણ કરે છે, એવી રીતના આપણે તારી લઈએ. હવે અહીંયા આપણે જોઈએ 10 ને 30 40 થઈ ગયા. હવે આપણે અહીંયા લસ્સા લઈએ આ લોકોનો, તો 10 ને 90, 10 9 90 થાય, 30 તરી 90 થાય, અને 18 5 90 થાય. તો અહીંયા આપણે ટોટલ કામ કેટલું થાય છે? 90નું કામ થાય છે. તો એસ અને એમનું કેટલું થયું? ક્ષમતા 5ની થઈ. હવે આપણે જોઈએ કે મયુર છે એ 1/3 કામ કરે છે, બરાબર. તો આ 1/3 90નું 1/3 કેટલું થશે? 30 કામ કરે છે. તો આને આપણે કેટલું થયું? 3, બરાબર. 10 તરી 30 થશે. તો આની ક્ષમતા કેટલી થઈ? મયુરની ક્ષમતા 3. હવે આનું જોઈએ આપણે, બાકીનું કામ કેટલું રહેશે? 60. 90માંથી 30 જાય તો બાકીનું કામ કેટલું વધે? 60. તો અહીંયા આપણે જોઈએ કે 60 થયું, તો 30 દુ 60 થશે. તો આની ક્ષમતા થઈ 2ની. હવે શરણની એકલો આ કામ કરે તો 90/2, તો એને 45 દિવસ લાગે, બરાબર. એટલે કે 45 દિવસ લાગે. તો આપણો આન્સર થશે 45 દિવસ. હવે આને આપણે લીગલી ગણવા જઈએ તો આમાં બહુ ટાઈમ જઈ શકે છે. તો આ એકદમ શોર્ટકટ ટ્રીક છે કે આપણે આ રીતના એક્ઝામ્પલ કરી શકીએ છીએ. તો આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.